તમે આ દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાડેર ધામ. અહીંયા છે ને એ શ્રીજી મહારાજે રૂથી ભરેલો સુરવાળ પહેર્યો હતો. તે આ સુરવાળ પ્રસાદીનો છે અને કટાર પણ છે. તો આ પ્રસાદીની કટાર છે, પ્રસાદીનો સુરવાળ છે. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ. તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ ભાડેર, કે જ્યાં સત્સંગી જીવનના પ્રથમ શ્રોતા એટલે કે પ્રતાપસિંહ રાજા આ જ ગામના હતા. તો આ અતિ પ્રસાદીનું ગામ છે. તો ગામની અંદર શું પ્રસાદીની વસ્તુ છે, મંદિરની અંદર શું પ્રસાદીની વસ્તુ છે, તો તમને સંપૂર્ણ દર્શન કરાવીશ. અત્યારે તો પહોંચી ગયો હતી શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાડેર. તો પહેલાં આપણે મંદિરની અંદર દર્શન કરીએ છીએ, અંદર પ્રસાદ સ્થાન દર્શન કરીએ છીએ અને પછી જશું આપણે બહાર. આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાડેર ધામ. તો તમને અંદરથી દર્શન કરાવું છું. તો તમે આ દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાડેર ધામ. તો શ્રીજી મહારાજની તમે આ પટ પ્રતિમાના દર્શન કરી શકો છો. ઘનશ્યામ મહારાજના નીલકંઠ પણ તમે દર્શન કરી શકો છો. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાડેર. તો અત્યારે તમને પહેલાં મંદિરની અંદર શું પ્રસાદીના સ્થાનો છે એ તમને દર્શન કરાવું છું. તો આપણે આ જઈશું આગળ. તો અહીંયા શ્રીજી મહારાજે લીમડાનું દાંતણ કરીને ચીર વાવેલી, તેમાંથી લીમડો ઉગ્યો હતો. એ આ પ્રસાદીની ડાળી છે. તો આ દર્શન કરી શકો છો પ્રસાદીના લીમડાની ડાળીના. નીચે છે એ પ્રસાદીનું બારણું છે. બારણું ક્યાંનું છે લખેલ નથી, પણ આ ભાડેર ગામનું પ્રસાદીનું બારણું હશે. અને અહીંયા ભાડેર ગામની લીલા લખેલી છે. જ્યારે શ્રીજી મહારાજે પ્રેમમાં દૂધને બદલે ખાટી છાશ આપેલી. એકવાર શ્રીજી મહારાજ પ્રતાપસિંહ રાજાને ઘેર થાળ જમવા વધાર્યા, ત્યારે દૂધને બદલે ઉતાળમાં પ્રેમમાં ખાટી છાશ પીરસી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ દૂધ તો બહુ ગળ્યું છે, મારી સાકર નાખી છે કે શું? એમ વખાણ કરતાં કરતાં 3 વાર માગીને બધી છાશ પી ગયા. અને શ્રીજી મહારાજે ભાવના પ્રેમના ભૂખ્યા છે. ખાટી છાશ મહારાજે પ્રેમથી પાઈ અને પણ દૂધ કરતાં પણ એને મીઠી લાગી. તો આ જગ્યા ઉપર મહારાજને જે પ્રતાપસિંહ રાજાની ઘરે પ્રેમથી દૂધની જગ્યાએ છાશ આપેલી હતી. તો છાશ મહારાજે પીધેલી હતી. અને આ બાજુમાં પણ ભાડેર ગામમાં જે હિંસા બંધ કરાવેલી હતી એનો પણ તમે દ્રશ્ય જોઈ શકો છો. અને આ દેવોનું દર્શન કરી શકો છો. રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. ઉપર તમે સંતોના પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા છે ને એ શ્રીજી મહારાજે રૂથી ભરેલો સુરવાળ પહેર્યો હતો. તે આ સુરવાળ પ્રસાદીનો છે અને કટાર પણ છે. તો આ પ્રસાદીની કટાર છે, પ્રસાદીનો સુરવાળ છે. તો આ દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર ભાડેર ધામ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ ભાડેર ધામ. તો આ દર્શન તમે કરી શકો છો છે. અને મંદિરની એક્ઝેક્ટ સામે જ જશું આપણે તો પ્રસાદીનો ઓરડો છે. તો ત્યાં શું પ્રસાદીની વસ્તુ છે એના દર્શન કરીએ છીએ આપણે. તો આ પ્રસાદીના ઓરડાના તમે દર્શન કરી શકો છો. આ સામે લખેલું છે પ્રસાદીનો ઓરડો, આ તરફ છે. તો જઈએ છીએ અને આપણે દર્શન કરીએ છીએ. આ જ લાગે છે પ્રસાદીનો ઓરડો. તો અંદર જઈને પૂછીએ છીએ પહેલાં હરિભગતનું કોઈનું ઘર લાગે છે, પણ તાળું છે અહીં. તો આ પ્રસાદીનો ઓરડો છે અંદર, પણ અત્યારે તો બંધ છે. હરિભગતનું ઘર છે એટલે તમને બહારથી દર્શન કરાવી દઉં છું. જઈએ છીએ જે પ્રસાદીની મહાદેવના મંદિર પાસે છત્રી છે ત્યાં જઈએ છીએ અને મહાદેવના દર્શન કરીએ છીએ. અને બાજુમાં છે છત્રી છે એના પણ આપણે દર્શન કરીએ છીએ. આ છે પ્રસાદીના સોમનાથ મહાદેવ, કે જ્યાં મહારાજ જ્યારે ભાડેર આવતા ત્યારે આ જગ્યાએ ઘણી વખત સભા કરીને બેસતા.
તો પહેલાં આપણે દર્શન કરીએ છીએ મહાદેવના અને પછી તમને સ્થાન લઈ જાઉં છું કે જ્યાં મહારાજ ઘણી વખત બેઠેલા છે. તો આ પ્રસાદીના તમે દર્શન કરી શકો છો મહાદેવજીના. મહાદેવ હર. શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજનના દર્શન કરી શકો છો. અને એક જરા બાજુમાં જ છત્રી છે કે મહારાજ જ્યારે ભાડેર આવતા ત્યારે આ જગ્યાએ ઉપર બેસીને મહારાજ ઘણી વખત સભા કરતા. તો એ પ્રસાદીની છત્રી છે. એક્ઝેક્ટ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છત્રી છે અને એની એક્ઝેક્ટ સામે જ દરબારગઢ છે. તો આ સ્થાનના તમે દર્શન કરી શકો છો. તો આ હતું તીર્થધામ ભાડેર કે જ્યાં સત્સંગી જીવનના પ્રથમ શ્રોતા એટલે કે રાજા પ્રતાપસિંહનું પ્રસાદીનું ગામ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. સૌને એકવાર ફરીથી જાજા કરીને જય સ્વામિનારાયણ.